હું છું ડોક્ટર ધારા પટેલ, ગાયનેકોલોજિસ્ટ, પૂર્વા વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. પ્રેગ્નન્સીમાં તમારે શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આપણે એના ઉપર ચર્ચા કરીશું. ડાયટ. પ્રેગ્નન્સીમાં આપણા શરીરને વધારાના પોષણની જરૂર હોય છે. તેના માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. તે તમારા શરીરને એનર્જી તો આપશે જ, પણ બાળકના વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. લીલા શાકભાજી, ફ્રેશ ફ્રૂટ્સ, મિલેટ્સ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક. નાસ્તામાં તમે ડ્રાય ફ્રૂટ્સ જેમ કે અખરોટ, બદામ એવા નટ્સ લઈ શકો છો. આપણા શરીરને જંક ફૂડ અને તીખા મસાલેદાર ખાવાથી દૂર રાખો. પાણીનું સેવન ખૂબ વધારે કરવું. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું ટાળવું. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી શરીરના બ્લડ સર્ક્યુલેશનને અસર થતી હોય છે. જેથી જ્યારે પણ આવું થાય ત્યારે 5-10 મિનિટનો વિરામ લઈ ઊભા થઈ થોડું હરો કરો. પૂરતો આરામ કરવો. શરીરને કામ સાથે સાથે આરામની પણ ખૂબ જ જરૂર હોય છે. જેથી દર 1-2 કલાકે 5-10 મિનિટનો વિરામ લો. જો તમે કામ કરતી વખતે થાકી જાઓ છો તો આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા, જેનાથી તમને હળવાશ મહેસૂસ થાય. પ્રેગ્નન્સીમાં તમારા ડોક્ટરની સલાહ મુજબ વોક, પ્રેગ્નન્સી યોગ અને ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો. પીઠ અને પગના દુખાવા માટે હળવું સ્ટ્રેચિંગ કરવું ફાયદાકારક છે. વર્કિંગ લેડીઝે વર્કલોડ ઓછો રાખવો જોઈએ અને પોતાની જાતને હળવું રાખવું. પ્રેગ્નન્સી દરમિયાન લાંબી મુસાફરી કરવું ટાળવું.